નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાના હારીજ ખાતે માર્ગ અકસ્માત સર્જાયો. હારીજ હાઈવે પર આઈટીઆઈ કોલેજ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત. કાર ચાલક રાધનપુરથી પાટણ તરફ જઈ રહ્યો હતો. સામેથી આવતી ટ્રકની ટક્કરથી હિમાચલ પ્રદેશમાં યુવાનનું મોત. હારીજ રાધનપુર હાઈવે પર આવેલા આઈટીઆઈ કોલેજ નજીકમાં રાત્રે 10 કલાક આસપાસ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો આગળનો ભાગ કચ્ચરગાણ થઈ ગયો હતો. કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. મૃતક યુવાનને હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશનો યુવાન અભિષેક કિશોરભાઈ વર્મા છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહે છે, જે સ્વરાજ ટ્રેક્ટર કંપનીમાં ટેરેટરી મેનેજર તરીકે નોકરી કરે છે, પણ વિઠ્ઠલ વિલાસ સોસાયટીમાં રહે છે અને પાટણ, ડીસા, રાધનપુર, દિયોદર સેન્ટરોની જવાબદારી નિભાવતા હોય. રાત્રે રાધનપુરથી પાટણ આવતા પોતાની i20 કાર લઈ આવી રહ્યા હતા, ત્યારે હારીજ આઈટીઆઈ કોલેજ નજીક કારનો કોળિયો બની સામેથી આવી રહેલી ટ્રકનો ચાલક ગફલત રીતે અંકારી સામેથી ટક્કર લાગતા કારનો આગળનો ભાગ તૂટીને ચકચૂર થઈ ગયો હતો અને કાર ચાલક અભિષેક કિશોર કુમાર વર્ષ 31નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે પસાર થતા વાહન ચાલકો તેમજ આજુબાજુથી લોકો ભેગા થઈ જતા મૃતકને કારમાંથી બહાર નીકળી હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આગળની વધુ તપાસ હારીજ પોલીસે હાથ ધરી હતી. રિપોર્ટર રમેશ ઠાકોર, હારીજ.